ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનો મકતમપુર જ્ઞાન સાધના આશ્રમ ખાતે તારીખ 18થી 24 ડિસેમ્બર યોજાશે. ભરૂચના મકતમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા વિશ્વ શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણનું કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મકતમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાકે કથા યોજાશે. ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં NAB ગુજરાત શાખાના મંત્રી તારક લુહાર, ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ કુમારસિંહ વાસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાળા, ફંડ રેઝિટ કમિટી ચેરમેન કૌશલ પંડ્યા, નરેશ શક્કર, સંજીવ શ્રોફ, ભરત પારેખ, કનુભાઈ પરમાર, ભોપાલ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશમાં 400થી વધુ કથાકાર કરનાર શ્રીમદ ભાગવત પર PhD થયેલ વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનઃવસનલક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે શિક્ષણ તાલીમ આપવા માટે યોગ્ય કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવા વિસ્તારવા માટે સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા આગળ વધી રહી છે. આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સાધન આશ્રમ મકતમપુર ખાતેના પવિત્ર સ્થળે શિવ પુરાણની મહાકથાનું આયોજન ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. અને જે કથાકાર જે છે એ શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે, તો આ વર્ષે શિવ પુરાણની કથા અહીંયા કરવામાં આવે છે. તો શિવ પુરાણ કથાનો ટાઈમ છે સાંજે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય છે. ભાવિક ભક્તો આ અંધભાઈ જે છે પોતે જન્મથી બ્લાઇન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લાભો લેવા માટે બધા લાભ લે, આને માટેનું ખાસ અમારી વિનંતી છે. આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે, રામાયણની કથા કરે છે, દેવી ભાગવત કરે છે અને શિવ પુરાણનું પણ આ કથા એમના દ્વારા થાય છે. તો આ એક વિશિષ્ટ કથાકારને માણવા, સમજવા, જોવા અને સાંભળવા, શ્રવણપાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે.